બેટા બોર્ડ એક્ઝામ્સ છે, પ્રિપેર કરજે. હા પપ્પા. પપ્પાને નથી ખબર કે ડેટા જોઈને બેટાની હાલત ખરાબ થાય છે. બેટા વચાઈ ગયું? હા મમ્મી. હા ટીચર, વચાઈ તો ગયું છે, પણ મને કાલ આવડશે કે નહીં, રિવિઝન કેમ કરું, કેટલું બધું વાંચવાનું છે, 5 મોબાઈલ નંબર પણ માંડ યાદ રહેતા હોય ને આટલા બધા 11 ચેપ્ટરના ડેટાસ છે. શું તમારી હાલત આવી જ છે? હેલો ડિયર કોમર્શિયલ્સ, માય નેમ ઇઝ રાહુલ મકવાના એન્ડ કાલથી બોર્ડ એક્ઝામ્સ ઇકોનોમિક્સની સ્ટાર્ટ થાય છે, રાઈટ? અગર તમારી હાલત એવી કાંઈ હોય દેટ યુ આર કન્ફ્યુઝડ અને તમને નથી ખબર કે મારે કઈ રીતના પ્રિપેર કરવી, દેન ડોન્ટ વરી, આઈ એમ હિયર. હું તમને એક પ્રોપર રોડ મેપ પ્રોવાઈડ કરીશ કાલની એક્ઝામ માટે, સ્પેશિયલી ફોર ધોઝ સ્ટુડન્ટ્સ જેને આખા વર્ષમાં એટલું પ્રિપેરેશન ન કરી હોય, કેમ કે એ થોડા બિઝી હોય, રાઈટ? હું સમજી શકું છું તમે લોકો બહુ બિઝી હોય, તો તમારી ઘરે એટલી બધી પ્રિપેરેશન નથી થઈ, દેન ઇટ્સ ફાઇન. હું તમને જેટલી વસ્તુ પ્રિપેર કરવાનું કહું ને જે રીતના પ્રિપેર કરવાનું કહું તમે એટલું કરી લેશો, દેટ વિલ બી ઇનફ, રાઈટ? તો હું તમને બે વસ્તુ વિડીયોની અંદર પ્રોવાઈડ કરીશ. વન ઇઝ અ રોડ મેપ, એક પ્લાન આઉટ કે તમારે કેટલું પ્રિપેર કરવું જોઈએ, રાઈટ? એન્ડ સેકન્ડ થિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ. એટલું તમે કરી લેશો સો યુ વિલ પાસ વિથ ગુડ માર્ક્સ, દેટ્સ માય ગેરંટી, રાઈટ? સો લેટ્સ ગો વિથ ધ બોર્ડ. તમે તમારી ટેક્સ્ટ બુક્સ અને પેન્સિલ ગ્રેબ કરી લેજો, કેમ કે હું તમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ પણ ટીક કરાવવાનો છું, રાઈટ? સો લેટ્સ ગો ફોર ધ વિડીયો. તો આ છે તમારી કાલની બોર્ડની પેપર સ્ટાઇલ, ઇકોનોમિક્સની MCQ, VSQ 2 માર્ક્સ, 3 માર્ક્સ અને 5 માર્ક્સ. આ તો તમને ખ્યાલ રહેશે, રાઈટ? તો હવે મેં તમને કીધું એમ કે તમારે ઓછા એફર્ટ્સમાં વધારે સારી પ્રિપરેશન કેમ કરવી, તો એના માટે શું કરવાનું, તો મેં તમને 3 સિમ્પલ સ્ટેપ્સ રાખ્યા છે. જસ્ટ 3 સિમ્પલ સ્ટેપ્સ તમે ફોલો કરશો, યુ વિલ ક્રેક ધ એક્ઝામ, રાઈટ? તો સ્ટેપ નંબર 1 શું કરવાનું? સી, આપણો મેઇન ઓબ્જેક્ટિવ શું છે કે ઓછી મિનિટમાં સારા માર્ક્સ લેવા, રાઈટ? તો સ્ટેપ નંબર 1 શું કરો? MCQ અને VSQ. જનરલી સ્ટુડન્ટ્સ છે એ એવું વિચારે છે કે MCQ, VSQ 1 માર્કના ક્વેશ્ચન્સ કરવાની જરૂર નથી, મોટા ક્વેશ્ચન આન્સર્સ કરી નાખે, નાના ક્વેશ્ચન આન્સર્સ કવર થઈ જાય, બટ ઇટ્સ અ બિગ મિસ્ટેક. એવું ન કરતા પ્લીઝ. અને ઘણા સ્ટુડન્ટ્સ એવું પણ વિચારે કે હું MCQ નહીં વાંચું, મને આવડી જશે, અને જેટલા નહીં આવડે તો યુ નો આજુબાજુમાંથી મને MCQ નું એરેન્જમેન્ટ થઈ જશે. પણ દુઃખની વાત એ છે કે એ લોકો પણ સેમ વિચાર કરીને આવ્યા હોય, સમજો છો? તો એવું ન કરતા. તો MCQ, VSQ પ્રિપેર કરીને જાજો. બોર્ડ એક્ઝામ્સની અંદર 30 માર્ક્સના MCQ, VSQ હોય. એઝ યુ કેન સી 20 + 10 30 માર્ક્સ MCQ અને VSQ. તમારે એ કેટલા પ્રિપેર કરવાના, રાઈટ? તો મેં સ્ટેપ 1 માં લખ્યું છે સેક્શન A અને B તમારે પ્રિપેર કરવાનું છે ટેક્સ્ટ બુકમાંથી. ટેક્સ્ટ બુકમાં એક્સરસાઇઝમાં જેટલા ક્વેશ્ચન આન્સર આપ્યા છે, મતલબ કે MCQ, VSQ આપ્યા છે, એ જ પ્રિપેર કરવાના, બીજા કઈ નથી કરવાના. અંદરથી તમારે આખું ચેપ્ટર વાંચવાની જરૂર નથી, બરાબર? 30 માર્ક્સમાંથી 25 માર્ક્સ પ્લસના MCQ, VSQ તમને ટેક્સ્ટ બુકમાંથી હશે. ઓપ્શન પણ ચેન્જ નહીં કરે, બરાબર? તમારે ટેલી કરો તો કરી લેજો કાલે પેપરમાં ત્યારે. તો 25 માર્ક્સ જેટલું તો મિનિમમ તમે એમાંથી સ્કોર થઈ જાય. આમ તો 30 જેટલું થઈ જાય, બરાબર? તો હું તમને સાવ લોઅર સાઈડ આપું છું, તો 25 જેટલું તમે એમાંથી સ્કોર કરી શકો, રાઈટ? તો 30 માર્ક્સની ત્યાં પ્રિપેરેશન થઈ ગઈ આપણી. ઓકે, સ્ટેપ નંબર 2 માં શું કરવાનું? સ્ટેપ નંબર 2 ની અંદર સેક્શન E પ્રિપેર કરો તમે. 5 માર્ક્સ વાળું ચેપ્ટર, 5 માર્ક્સ વાળા જે ક્વેશ્ચન આન્સર્સ હોય તે એ ચેપ્ટર્સ જ પ્રિપેર કરો, બધા નથી કરવાના, રાઈટ? તો ટોટલ 5 ચેપ્ટર્સ છે. 3rd ચેપ્ટર, 5th ચેપ્ટર, 7th, 8th અને 11th. આ 5 ચેપ્ટર્સ છે જેમાંથી 5 માર્ક્સના ક્વેશ્ચન આન્સર્સ પૂછાય છે. તમે થોડું નોટિસ કરશો તો ચેપ્ટરની ઉપર મેં નાના નાના હેન્ડરાઇટિંગમાં ડિજિટ્સ લખ્યા છે. તો 3 ઉપર 1 લખ્યું છે, એનો મતલબ શું થાય કે 3rd ચેપ્ટરમાંથી 1 ક્વેશ્ચન પૂછે છે 5 માર્ક્સનો, 5th ચેપ્ટરમાંથી 1 ક્વેશ્ચન, 8th ચેપ્ટરમાંથી પણ 1 ક્વેશ્ચન, અને 7th અને 11th ચેપ્ટરમાંથી 2 ક્વેશ્ચન્સ 5 માર્ક્સના પૂછે છે, બરાબર? ટોટલ 5 ક્વેશ્ચન્સ પૂછે. આનો મતલબ એવો પણ થયો, અગર તમે 7th અને 11th ચેપ્ટર આ 2 ચેપ્ટર્સના બધા 5 માર્ક્સના ક્વેશ્ચન્સ કે જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ હું તમને કહું એટલા તમે પ્રિપેર કરી નાખો એટલે 4 ક્વેશ્ચન્સ એના પ્રિપેર થઈ જાય, બરાબર? અને કોઈ પણ બીજું એક ચેપ્ટર લાઈક 3rd ચેપ્ટર ઇઝ વેરી ઇઝી, તો તમે એક પ્રિપેર કરી નાખ્યું તો ટોટલ 5 ક્વેશ્ચન્સ પ્રિપેર થઈ ગયા, બરાબર? અને તમારે ચાન્સ ન લેવો હોય તો તમે 5 ચેપ્ટર જે છે એના પ્રિપેર કરી નાખો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ 5 માર્ક્સના. હવે પ્રિપેર ક્યાં કરવાના છે 5 માર્ક્સના ક્વેશ્ચન્સ? બધા કરવાની જરૂર નથી, હું તમને આગળ વિડીયોમાં કહું છું, બરાબર? હું તમને સ્ક્રીન રીડિંગ કરીને હું તમને દેખાડું છું. ટેક્સ્ટ બુકની અંદર હું તમને ટીક કરાવું ક્વેશ્ચન્સ, એ જ ક્વેશ્ચન્સ તમારે પ્રિપેર કરવાના છે 5 માર્ક્સમાં, બધા નથી કરવાના, રાઈટ? એટલું કરી નાખશો તમારું કામ થઈ જશે, રાઈટ? તો 25 માર્ક્સની એ પ્રિપેર થઈ ગઈ. તો 20 + 10 30 માર્ક્સના MCQ, VSQ થઈ ગયા. 30 માર્ક્સ + 25 માર્ક્સ, તો 55 માર્ક્સની આપણી પ્રિપેરેશન થઈ ગઈ સ્ટેપ 2 સુધીમાં,
રાઈટ. હવે સ્ટેપ 3 માં શું કરવાનું? સ્ટેપ 3 માં સેક્શન સી અને ડી આખા પ્રિપેર કરવાના છે. એવું હું નહીં કહું આખા પ્રિપેર નથી કરવાના. તમારે જેટલા ક્વેશ્ચન્સ ઇમ્પોર્ટન્ટ, હું તમને એટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ ટીક કરાવીશ કે એના બોર્ડમાં પૂછવાના ચાન્સ સૌથી વધારે હોય એવા એટલા જ પ્રિપેર કરજો, એનાથી વધારે ન કરતા. રાઈટ. તો એ ટોટલ તમને 45 માર્ક્સનું છે સી એન્ડ ડી સેક્શન. તો 45 માંથી તમને 20-30 પણ આવી ગયા કે 25 સુધી પણ આવી ગયા, તો ઇટ્સ ઓલ્સો ઇનફ. તો આટલું તમે કરશો એટલે 70 પ્લસ તમે આનાથી સ્કોર કરી નાખશો. રાઈટ. તો હવે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ કયા છે તો એ તમને હવે હું વિડીયોના લાસ્ટ પાર્ટની અંદર તમને બતાવું છું. રાઈટ. તો ટેક્સ્ટ બુક મેં તમને કીધી હતી ગ્રેબ કરી દો, તમારી પેન્સિલ પેન જે પણ હોય તમે ગ્રેબ કરી દો, ટીક કરી નાખો અને એટલા પરફેક્ટલી લર્ન કરી નાખો. પરફેક્ટલી લર્ન કરવું જરૂરી છે. રાઈટ. તમે એવું ન સમજતા કે હું તમને એક જીની જેમ એક તમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ કહી દીધા હોય તમારું કામ થઈ ગયું. ના, એવું નથી. મારું કામ છે તમને ગાઈડ કરવું, તમને મારા એક્સપિરિયન્સના બેઝ ઉપરથી થોડા ટોપિક્સ અને થોડા ક્વેશ્ચન્સ ઇમ્પોર્ટન્સ કહેવા. પરફેક્ટલી પ્રિપેર કરવાનું કામ તમારું છે. તમારે એને એકદમ પરફેક્ટલી પ્રિપેર કરવા પડશે. જેટલું પરફેક્ટલી પ્રિપેર કરશો એટલું સારું એટેન્ડ કરી શકશો. રાઈટ. સો લેટ્સ સી કે કયા કયા ક્વેશ્ચન્સ ઇમ્પોર્ટન્ટ છે અને એ તમે કીધું એમ હજી છેલ્લી વાર રિપીટ કરું છું, પરફેક્ટલી પ્રિપેર કરજો. કેમ કે આપણે એક કન્ફાઇન્ડ સિલેબસ, સિલેક્ટેડ સિલેબસ અગર પ્રિપેર કરતા હોય અને એ પણ તમે જો કાચું પાકું કરો તો એ નહીં ચાલે. રાઈટ. સો ગો ફોર ઇટ ઇન અ પરફેક્ટ મેનર. ઓકે, તો ફર્સ્ટ ચેપ્ટરમાંથી આપણે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ ટીક કરી લઈએ છીએ. રાઈટ. ફર્સ્ટ ચેપ્ટરમાંથી 5 માર્ક્સનો ગ્રાફ પૂછાય છે, તો ગ્રાફ તમે પ્રિપેર કરી લેજો. 5 ટાઈપ્સના ગ્રાફ છે: ટાઈમ સિરીઝ, સિમ્પલ બાર, ક્લસ્ટર બાર, ડિવાઇડેડ બાર અને પાય ડાયાગ્રામ. તો જે 5 ચેપ્ટર્સ છે 3, 5, 7, 8 અને 11 એમાંથી તમને કોઈ પણ ટેબલ છે એ રાખશે ક્વેશ્ચનમાં અને તમારે એમાંથી ગ્રાફ બનાવવાનો થશે. તો એક એ પ્રિપેર કરશો તો તમારે એક ક્વેશ્ચન છે થોડો ઓછો લખવાનો થશે. બાકીના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સની જો વાત કરું તો 2 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમે કરી નાખો. એક ટીક તમે થર્ડ, ફોર્થ એન્ડ ફિફ્થ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, ઘણી વાર પૂછે છે ને. 3 માર્ક્સ માટે તમે ડિફરન્સ પ્રિપેર કરી લેજો અને 6th ક્વેશ્ચન. રાઈટ. તો આટલા ક્વેશ્ચન્સ થઈ ગયા 3 માર્ક્સ માટે. સેકન્ડ ચેપ્ટરની એક્સરસાઇઝમાં તમે આવી જાઓ. ઓકે, તો એમાંથી તમારે પ્રિપેર કરવાના થશે થર્ડ, રાઈટ, એન્ડ 7th, 8th, દેન PQLનો કન્સેપ્ટ પણ ઇમ્પોર્ટન્ટ છે, એ કરી લેવાનો તમારે. એન્ડ 5 માર્ક્સ માટે આપણે 5 માર્ક્સના ક્વેશ્ચન્સ તો પ્રિપેર નથી કરતા, બટ 5 માર્ક ક્વેશ્ચન્સમાંથી આપણે 3 માર્ક્સના ક્વેશ્ચન્સ પ્રિપેર કરશે. રાઈટ. કેમ કે એના ટોપિક્સ છે ઇમ્પોર્ટન્ટ હોય, ઘણીવાર પૂછતા હોય, તો યુ હેવ ટુ પ્રિપેર ધીસ 2 ક્વેશ્ચન્સ ફોર 3 માર્ક્સ. ઓકે, નાઉ ચેપ્ટર નંબર 3 5 માર્કર ચેપ્ટર છે. સ્ટીલ એમાંથી આપણે 2-3 માર્ક્સના ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ ટીક કરશી. 1 માર્ક્સ માટે આ એક બહુ ઇમ્પોર્ટન્ટ છે. 2 માર્ક્સ માટે તમે પ્રિપેર કરી લેજો મીડિયમ ઓફ એક્સચેન્જ. આ પ્રોપર પ્રિપેર કરશો એટલે એમાં કવર થઈ જશે. અને 5 માર્ક્સ માટે બંને ક્વેશ્ચન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો એ તમે પ્રિપેર કરી લેજો. રાઈટ. 4th ચેપ્ટર. ઇન 4th chapter you have to prepare 4th question, then you can prepare this one and 3rd question. Right. આટલા ઇનફ થઈ ગયા. એન્ડ 5th chapter again 5 marker question, એમાંથી 1 પૂછે છે. So for that you need to prepare limitations of poverty line, measure of absolute poverty, and 4 bracket 2, that is employment scheme. Social security scheme is very important, and for 5 marks prepare 2nd and 3rd question. 6th chapter, unemployment. For unemployment you can prepare these questions which is already ticked, that is 2nd, 4th, 5th, 6th and 3rd and 4th. And from that disguised unemployment is very important, so please prepare it properly. And 5 marks માંથી means main answer detail માંથી second question તમે prepare કરજો for 3 marks, right? Then chapter number 7, population.
ઇન ધેટ ચેપ્ટર યુ હેવ ટુ પ્રિપેર ફર્સ્ટ ક્વેશ્ચન. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. બહુ વધારે જ પૂછે છે. સેકન્ડ ક્વેશ્ચન પણ બહુ વધારે પૂછે છે. ફિફ્થ ઇમ્પોર્ટન્ટ છે તો એ કરી લેજો. રાઈટ, કોઝિસ ઓફ લો ડેથ રેટ અને 5 માર્ક્સમાંથી આ 2 ક્વેશ્ચન્સ પ્રિપેર કરી લેજો. આટલું તમે કરી લેશો ને ઘણું બધું તમારું ચેપ્ટર કવર થઈ જશે. ચેપ્ટર નંબર 8 એગ્રીકલ્ચર. એગ્રીકલ્ચરમાં પ્રિપેર કરવાના 1 માર્ક માટે ઇમ્પોર્ટન્ટ છે, કરી લેજો. 1 માર્ક્સમાં હું તો બધા કરવાના છે, બટ સ્ટીલ મને જેમાંથી તમને કેવું હોય કે આ ચેપ્ટરમાંથી આ ક્વેશ્ચન 1 માર્કનો બહુ વધારે પૂછે છે તો તમને હું કહું છું. 2 માર્ક્સ માટે તમે એમાંથી પ્રિપેર કરજો ડિફરન્ટ નેમ્સ ઓફ ગ્રીન રિવોલ્યુશન એન્ડ agricultural credit. Crop rotation and green revolution is again very important. Reasons for low productivity તમે સરખું પ્રિપેર કરી લેજો. રાઈટ, એન્ડ મેજર્સ તમે કરજો એના 5 માર્ક્સ માટે, એન્ડ રીઝન્સ સેકન્ડ એન્ડ થર્ડ ક્વેશ્ચન. ફોરેન ટ્રેડ ચેપ્ટર છે, ઘણા લોકો એને સ્કીપ કરે છે બિકોઝ ઓફ ધ લોટ ઓફ ડેટા ઇઝ ધેર ઇન ધેટ, બટ યુ ડોન્ટ હેવ ટુ ડુ ધેટ. આટલા ક્વેશ્ચન્સ તમે પ્રિપેર કરી લેશો સો બધી વસ્તુ કવર થઈ જશે. રાઈટ, તો ટીક કરી લેજો. ધેન 10th ચેપ્ટર. 10th ચેપ્ટરમાં આટલા ક્વેશ્ચન્સ બહુ વધારે જ ઇમ્પોર્ટન્ટ છે, આ બધા કરી લેજો તમે. રાઈટ, એન્ડ અલ્ટિમેટલી ધ લાસ્ટ ચેપ્ટર, ચેપ્ટર નંબર 11. 11th ચેપ્ટરમાંથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ તમે પુલ ફેક્ટર્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, અર્બનાઇઝેશનનો મિનિંગ ઇમ્પોર્ટન્ટ છે, એન્ડ ટાઈપ્સ ઓફ માઇગ્રેશન પણ આવડતું હોય. ઇમ્પોર્ટન્સ ઓફ એજ્યુકેશન પ્રિપેર કરી લેજો. કોઝિસ 5 માર્ક્સ માટે કરી દેવાના. આ ચેપ્ટરમાંથી 2 ક્વેશ્ચન્સ પૂછે છે 5 માર્ક્સના, તો ફર્સ્ટ ક્વેશ્ચન કરી લેજો. પોઝિટિવ એન્ડ નેગેટિવ ઇફેક્ટ્સ છે એને તમે ઇન ટોટલ 5 માર્ક્સ માટે મતલબ કે 2.5 માર્ક્સ ઇન્ડિવિજ્યુઅલી પ્રિપેર કરી લેજો. અને ઇફેક્ટ્સ 5 માર્ક્સમાં, તો ટોટલ 3 ક્વેશ્ચન્સ છે 15 માર્ક્સમાં. આમાંથી ઉપરથી 5 માર્ક્સના ક્વેશ્ચન્સ છે. બસ, તો દેટ ઇઝ નથિંગ. આટલી વસ્તુ તમે પ્રિપેર કરી લેશો, તમારા ઓલમોસ્ટ 60 પ્લસ માર્ક્સ છે, 60 પ્લસ આરામથી તમે સ્કોર કરી શકશો. તો લાસ્ટલી તમને સમરાઇઝેશન અગર આપું આખા વિડીયોનો, તો સ્ટેપ 1 તમારે MCQ USQ ટેક્સ્ટબુકમાંથી પ્રિપેર કરવાના. સ્ટેપ 2 તમારે સેક્શન E ના 5 ચેપ્ટર્સ છે વિડીયોમાં આગળ કીધા હતા એ પ્રિપેર કરવાના. સ્ટેપ 3 સેક્શન CD જે તમને ઇમ્પોર્ટન્ટ ટીક કરાવે એટલા પ્રિપેર કરવાના. આટલી વસ્તુ તમારે કરવાની છે. રાઈટ, ઓકે. સો આ વિડીયો બનાવવાનો એક જ પર્પઝ હતો દેટ તમને થોડી હેલ્પ થઈ જાય, તમને એક રોડ મેપ મળી જાય. રાઈટ, અને તમે પ્રોપરલી એક સારા માર્ક્સ સ્કોર કરી શકો. લાસ્ટલી હું તમને એટલી વસ્તુ કહીશ, પ્લીઝ લાસ્ટ ટાઈમ છે ગીવ અપ ન કરતા. 12th બોર્ડના રિઝલ્ટ્સ છે, 12th બોર્ડના માર્ક્સ છે, બહુ વધારે જ ઇમ્પોર્ટન્ટ હોય છે તમને સારી કોલેજમાં એડમિશન લેવા માટે. સો તમને બધી વસ્તુનો ખ્યાલ જ છે. રાઈટ, પેરેન્ટ્સના સેક્રિફાઈસ એવરીથિંગ તમને મારે સમજાવવાની જરૂર નથી. તમે બધા બહુ સમજુ જ છો. રાઈટ, મારા સ્ટુડન્ટ્સ હોય સમજુ લેવું તો બને જ નહીં. સો તમે બધી વસ્તુ સમજો છો, યુ આર ઇનફ મેચ્યોર્ડ, તો સારી રીતના પ્રિપેર કરજો. ગીવ અપ ન કરતા. છેલ્લે જો તમને બહુ બોરિંગ ફીલ થાય તો તમે એટલું યાદ રાખજો ને એટલું જ ખુદને દિલાસો આપજો. રાઈટ, કે આ હવે લાસ્ટ ટાઈમ, ઇટ ઇઝ જસ્ટ ફોર ધ લાસ્ટ ટાઈમ દેટ યુ હેવ ટુ પ્રિપેર. પછી આપણે આટલી મહેનત નથી કરવાની. રાઈટ, કોલેજમાં આટલી બધી મહેનત નથી કરવાના આપણે. તો આ જ વિચારીને તમે વર્કઆઉટ કરી લો, પ્રોપર એકદમ પરફેક્ટલી પ્રિપેર કરી લો આટલા ક્વેશ્ચન્સ. રાઈટ, આઈ વિલ પ્રે ટુ ગોડ. આજે મહાશિવરાત્રિ છે, હું મહાદેવજીને પ્રાર્થના કરીશ કે તમને બધાને સારા માર્ક્સ આવે. રાઈટ, ઓલ ધ બેસ્ટ ફોર ધ બોર્ડ એક્ઝામ્સ. એન્ડ કાલે મને ફીડબેક આપજો. રાઈટ, એટલું ખાલી હેલ્પ કરજો વિડીયો જોવો તો, કે કાલે મને તમે ફીડબેક આપજો કમેન્ટ કરીને કે કેટલા ક્વેશ્ચન્સ છે, કેટલી હેલ્પ થઈ, કેટલા તમને ક્વેશ્ચન્સ છે એમાં કવર થયા. રાઈટ, ઓકે, સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. બાય.